18મી જૂને યોજાનાર રાજ્યસભાની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 4 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીએ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે। ગુજરાતમાં તમામ 4 બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પૂરેપૂરી છે, કેમ કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજ્યસભા માટે આવનારા સમયમાં ગુજરાતમાં 4 બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ 4 બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। પહેલું નામ છે છોટા ઉદેપુરથી મુકેશ રાઠવા, બીજું નામ છે ગીર સોમનાથથી માનસી પરમાર, ત્રીજું નામ છે રાજુ શુક્લા અને ચોથું નામ છે જામ ખંભાળિયાથી જીતેન્દ્ર કણઝરિયા। આ 4 જે ઉમેદવારો છે તેમને રાજ્યસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે અને વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા ભાજપ આ 4 બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે। જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે તો ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે। આ 4 બેઠકો માટે 18 જૂનના રોજ મતદાન યોજાશે અને આ પછી મત ગણતરી પણ 18 જૂને જ થશે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ સૌ કોઈને ચોંકાવી દીધા છે। આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારોમાં પોતાનો જનાધાર મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીએ છોટા ઉદેપુર જિલ્લાથી મુકેશ રાઠવાને તક આપી છે। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીને થોડું ઘણું નુકસાન થયું હતું, ખાસ કરીને નર્મદા જિલ્લામાં અને છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપનું જે પ્રદર્શન છે તે નબળું રહ્યું છે। આ ઉપરાંત માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝરિયાને પણ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ આ 4 બેઠકો પર કોઈ મહિલાને સ્થાન નથી આપ્યું। ભાજપે આ વખતે નો રિપીટ થિયરી અપનાવી છે। આ તમામ ઉમેદવારો એક સાથે આગામી સમયમાં ઉમેદવારી પત્રક ભરશે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે કોંગ્રેસ પાસે કોઈ જ બેઠક નહીં હોય। આ ઉપરાંત કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર 12 બેઠકો છે, માટે પક્ષ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે ને આ કારણે આ 4 બેઠકો બિનહરીફ જાહેર થાય તેવી સંભાવના છે। હવે વાત કરીએ જીતેન્દ્ર કણઝરિયાની, તો તેઓ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા અને કાર્યકર છે। તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝરિયાના તેઓ પુત્ર છે। 2021માં કોરોનાના સમયમાં મેઘજીભાઈ કણઝરિયાનું અવસાન થયું હતું। માનસી પરમારની વાત કરીએ તો ગીર સોમનાથના વતની છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।